નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાથી બાગાયતી પાકો ઉપર જોખમ છે। આંબાના પાક પર મબલક મોર આવ્યા, પરંતુ વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી આંબા પરના મોર ખરી પડવાની ભીતિ છે। નવસારી જિલ્લો બાગાયતી પાકનો ગઢ ગણાય છે। મોટાભાગે અહીં કેરીનું વાવેતર વધારે છે। આ વર્ષે આંબા પર ફૂલ એટલે કે મોર પણ સારા આવ્યા હશે, જેથી ખેડૂતોને આશા હતી કે આ વર્ષે ઉત્પાદન વધશે અને ભાવ પણ વધારે મળશે। પણ કુદરત જાણે ખેડૂતોની પરીક્ષા લઈ રહી હોય તેમ પાછલા 15 દિવસથી તાપમાનમાં મોટો ફેરફાર આવ્યો। દિવસ અને રાતના તાપમાનમાં ફેરફારના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે। પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને મોંઘી દવા અને કેમિકલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। ચીકુ કેરીની વાત કરું તો એની અંદર છંટકાવ કરવાથી પણ ફાયદો નહીં થાય, અને આ વાદળ થાય ત્યારે એટલા ચીકુ પાકી જાય કે ઉપર જ કુમળા ચીકુ, જે ચીકુનું કાંઈ જ નહીં ઉપજે, તે નીચે એની જાતે પડી જાય, એટલે પાડવાના પણ નહીં રહે। એટલે ખેડૂતને એટલું બધું નુકસાન થાય કે ખેતરે જતો હોય તો એને ખ્યાલ આવે કે શું નુકસાન છે, બહુ નુકસાન થાય। આ દવા ને એનો બી છંટકાવ કરવો પડે। હમણાં બી વરસાદ આ 2-3 દિવસથી છાંટા ને એવું પડ્યું એટલે ફૂગ ને એનું પ્રમાણ વધી જાય, જેને લીધે ખેડૂતે દવા ને એનો છંટકાવ વધારે કરવો પડે, એટલે ખર્ચા વધતા ચાલ્યા અને એનો જે ભાવ મળવો જોઈએ પોષણક્ષમ તે ખેડૂતને મળતો નથી। એટલે ખેડૂત હવે પાયમાલ થવા માંડ્યો છે ને લોકો ખેતી છોડીને હવે બીજા કંઈ બી પેલા પર કે સિટીમાં કે એમ જવા માટે તેજ થયા છે। તમે ઇનપુટમાં તમારી દવા વધતી ચાલી, તેની સામે સવારે માનો તો તમે જો તો ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે, સાંજે પાછું ઝાકળ પડે છે। વરસાદમાં તમે દવાનો છંટકાવ કરો તો દવાનું રિઝલ્ટ તમને મળતું દેખાતું નથી, ને તેની સામે પોષણક્ષમ ભાવો નથી મળતા। બજારમાં તમે જાઓ છો, તમારા માલની કિંમત તમે નથી નક્કી કરતા, વેપારીઓ નક્કી કરે છે। એટલે તેની સામે હવે ધીમે ધીમે ખેતીમાં લોકો આવવાનું ઓછું કરતા, નવું જનરેશન આવવા તૈયાર નથી ખેતીમાં। તે પહેલા અથવા તો જ્યારે ખુલી જાય તરત આ છંટકાવ કરવો જોઈએ। જો એ દરમિયાન વરસાદના છાંટા કે એવું કંઈ આવે તો છંટકાવ અટકાવવો જોઈએ, કારણ કે તે વખતે દવા જે છાંટવામાં આવે તે ધોવાઈ જવાની પૂરી શક્યતા હોય। હાલના સંજોગોમાં ખાસ કંઈ એટલી વધારે ક્યાંય પ્રોબ્લેમ જોવા મળી નથી કોઈ ખેડૂતોને કંઈ। દિવસોમાં 1-1.5 મહિનો ફ્લાવરિંગ ને ફળ બેસવાનું બધું ચાલુ રહેશે તો દર વર્ષના અનુભવ મુજબ વાતાવરણમાં આ રીતનો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે। તો ખેડૂતોએ એ બાબતે સજાગ રહેવું જોઈએ, અને જરૂર પડે તો નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો આપણી બાગાયત વિભાગની કચેરી જે નવસારી ખાતે એમના અધિકારીઓનો સંપર્ક કરીને વધારે માર્ગદર્શન મેળવી શકે છે।